અમરેલી કલેક્ટરને કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પાક નુકસાનના વળતર બાબતે આવેદનપત્ર પાઠવ્યું છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે શિયાળુ તેમજ બાગાયતી પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂત નેતા રાજુ કરપડાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। રાજુ કરપડાએ ગઈકાલથી ખેડૂત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો, જે સાવરકુંડલા પહોંચતા ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવા તેઓ અમરેલી કલેક્ટર કચેરી પહોંચ્યા। ખેડૂતોનું કહેવું છે કે સમયસર સહાય નહીં મળે તો આર્થિક સંકટ વધુ ઊંડું બનશે। ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસુ સિઝનમાં પણ અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયેલું। ખેડૂતોને ચોમાસુ સિઝનમાં જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટે થઈ અને શિયાળુ પાકમાં તનતોડ મહેનત ખેડૂતોએ કરી। પુષ્કળ પ્રમાણમાં એટલે કે જે દર વર્ષે વાવેતર થતું એના કરતાં 1.5 ગણું વાવેતર આ વખતે ખેડૂતોએ કર્યું છે। તમામ પ્રકારના ખર્ચ અને મહેનત કરી અને ખેડૂતોએ શિયાળુ પાક તૈયાર કર્યો, ત્યારે તૈયાર પાક પર જે અત્યારે કમોસમી વરસાદ થયો છે, જેના કારણે મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે। ગઈકાલે 19/3/2026ની સાંજે સૌરાષ્ટ્રના ખાસ કરી અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે પવન પણ ફૂંકાણો, કરા પણ પડ્યા, વરસાદ પણ થયો છે, તો જે ખેડૂતનો ખળામાં પાક તૈયાર હતો, જે ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો પાક હતો, એના પર પાણી ફરી વળ્યું। એવી જ રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં બાગાયતી વાવેતર પણ દિવસે દિવસે વધી રહ્યું છે, તો બાગાયતી પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે। ત્યારે આજે અમે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનનું વળતર તાત્કાલિક અસરથી ખેડૂતને ચૂકવવામાં આવે। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ અમરેલી।